સામો આવેલો છે પણ ત્યાં શું કહેવાય આપણે સામો આવેલો છે અત્યારે જો વાદળા ઓલા થઈ ગયા છે ને તો અત્યારે નથી બધું જાહેર મોટી મોટી થઈ ગઈ આમાં આપણે ખાતર નાખી દેવું છે દ્વારકાધીશ મિત્રો તો આજે આપણે આમ તો વરસાદના વાદળા ફૂલ કાળા ભમર વડે છે આ બાજુનો વ્યૂ બતાવો ભાઈ જો આવો વરસાદ આપણે જો આ બધું વાદળા જો દેખાય વરસાદ તો આ બધું ફૂલ પડતો હોય છે અત્યારે હે ને ભાઈ કદમગીરી હે ને ફરવા લાયક જગ્યા થઈ ગઈ બેસ્ટ માં બેસ્ટ ચોમાસું છે ને એવો માહોલ છે એટલે અમારે ડુંગરા વાળો એરિયો છે એમાં શું કહેવાય એક ઓલું છે જે કદમગીરી ત્યાં અત્યારે ફરવા માટે બેસ્ટ જગ્યા છે ત્યાં એક ફરી અવશ્ય ચોમાસામાં આવો જો મજા આવે તો જ બકે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અમારી ચેનલમાં આ બધા લોકો એમ જ કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એવું કઈ કેતા નહીં ખાલી જોઈને ભાગી જાવ ખાલી જોવો તમે વાદળા ઓલા થઈ ગયા છે ને અત્યારે નથી બતાતો અત્યારે વાદળા એકેથી હાલે છે ને એટલે ત્યાં હું કહેવાય અત્યારે બતાતો નથી નકર ચોખ્ખો ફૂલ બતાતો આપણે અહીંથી આપણે હે ને અહીંથી જો અત્યારે તો વરસાદી માહોલ છે એટલે કદમગીરી ડુંગરો બતાતો નથી આપણે નકર આ ઈ લોકેશન છે કે અહીંથી કદમગીરીનો ડુંગરો બતાય અને લોશે બતાય હસ્તગીરી ઝાડિયાનો હોય ડુંગરો કઈ ખબર ને પણ નથી અહીંથી લોશે બતાય છે આપણે એવા લોકેશન ઉપર થઈ કે આથી બે ડુંગરા બતાય છે તો તમે અમારા ગામનું નામ કમેન્ટમાં જરૂર કહેજો કે અમે કયા ગામથી વિડીયો ઉતારી છે ને અમે એવા લોકેશન ઉપર થઈ ને કે અહીંથી છે ને ચારે બાજુ અમારી ચારે બાજુ પવન સક્કા છે ચારે બાજુ જ્યાં પવન ના ચારે બાજુ બોર્ડરે પવન સક્કી ફરે છે નકરા પવન સક્કી છે ઝૂમ કરીને બતાવો જરીક અડધા તો બતાતા ને વાદળામાં પણ વરસાદ ધીમી ધારે વરસે છે ખેતરમાં કઈ કામ થતું નથી એવો વરસાદ વરસે છે આમ તો કા ફૂલ વધારે આવી જાય તો સારું અને ખેતરમાં પાછું કામ વરસાદ પાછો બંધ થઈ જાય તો આપણે બીજી વાર હાથી હાંકી અને પાછી સિંગ ખેતરમાં કામ કરવાની શરૂઆત કરી દઈએ ને વરસાદ આમ તો ગઈ રાતથી જ તે ધીમી ધારે સતત ચાલુ જ છે વરસાદ અત્યારે થોડોક ધીમો પીડ્યો છે ઝરમરિયા જેવું જે આવે છે ને અટકાય આપણે ભાઈ રોપ કરવા પડ્યું રાખેલું છે તો એમાં અત્યારે આખતર રોપ તો નથી કરવાનો એટલે આપણે પેલી તો હવે આજ આપણે હવે હેઠા ફરતી દવા છાંટવાની છે ને આમાં ખડ બહુ વધી ગયું એટલે અમારે અલ્પેશભાઈ લઈને આવ્યા છે દવા તો આ દવા ભેળવે છે ડોલમાં તો હવે આપણે દવાને બરોબર કમ્પ્લીટ ભેળવવી જોઈએ પછી આપણે હેઠા ફરતી આમાં ખડ આમાં બધે બતાવો ભાઈ ખડ બધે વધી ગયું ને એમાં અત્યારે નેદવાનો ટાઈમ નથી એટલે ભાઈ દવા છાંટી દેવાની છે બધે હા અને હા ભાઈ અમારે કડિયા કામે વયા જાય કામ કરાવવું હોય તો મારો કોન્ટેક્ટ કરજો વળી કડિયા કામ સ્લેબ નું કરવાનું પણ હજી થોડોક ટાઈમ વાર લાગશે પછી ઈ ચાલુ કરવાનું છે બીજું હા ભાઈ અમારે કુટી ના બહુ સારા કારીગર છે આપડે માતાજી ના મઢે કલર કરેલો છે કુટી નો એ તમને આમાં વિડીયોમાં જૂના વિડીયો બતાવેલો હોય છે કે આ કુટી આ ભાઈ એ ભાઈ કુટી વાળા ભાઈ પોતે જાય તો ડીઝલ નું ગળું બધા ખેડૂત પાસે હોય જ તે આપણે ખડ ની દવા છાંટવાની હોય ત્યારે બીજો આપણે જે પાક રાખવાનો હોય એને આપણે નો અડવા દેવી હોય દવા તો આવી રીતનો જુગાડ કરી નાખવાનો એટલે આપણે જે બીજો પાક રાખવાનો હોય એ રહીએ કે એને ખડમાં આપણે ખાલી દવા છાંટી શકાય તો હમણાં આપણે પંપ ચાલુ કરીને તમને બતાવીએ આવું તમે આવું જોયું જ નહીં હોય આવો જુગાડ આમ જો અમારે આ ભાઈ કઈક ને કઈક નવીન જુગાડ લાવતા હોય એટલે આ રીતે જો આમાં ડોડા છે આપણે મકાઈ સોંપેલી છે એ બચી જાય અને એની ફરતું જે ખડ હોય એમાં દવા છંટાઈ જાય તો આવી રીતે છાંટવાની હોય દવા આપડે ભાઈ હેન્ડલ મારવું છે મશીન ને હવે હેન્ડલ મારી દઈએ એટલે પાણી થઈ જાય ચાલુ આપણે ભાઈ બાજુમાં આપડા કાકાની વાડીએ ટપક થી સિંગ ઉજરેલી છે
આ ટપક જે છે એ ટપક થી જ આ બધી સિંગ ઉતરેલી છે અને કપાસ એ ટપક થી જ છે. કપાસ તો આમ તો હવે ટપક પાથરવાની નથી, ચોમાસું આવી ગયું એટલે ને આ ટપક બધી હકેલી લીધેલી છે. હાથી હાંકવું પડે એટલે ટપક નડે નહીં, એટલે આપણે ટપક લઈ લીધેલી છે.